श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। હવે આવે છે એક વાત શીખવાની છે, કટ વળી જવું શીખવાની છે. નથી એટલે કે ને શીખે આપણામાં નથી આ ગુણ તો સ્વયં પર લખે કેમ શીખવાની છે. એનો અનુભવ હજારો હરિભક્તોના અનુભવ હોય ને, કટ વળી જતા નથી. વાત કંઈ 3 કલાક સુધી પણ બગાડ્યા હતા અમદાવાદમાં. બાપા 2 જણને સમાધાન કરતા હતા. માને જેમ સમાધાન થાય પાછું છટકે કરે, મારે પાછું છટકે. પછી છેલ્લે કંઈ મેળ ખાધો, બાપા કે સામસાર દંડવત કરી લો. કરતા એક શું કે તને કોણ કરે દંડવત? આ તો બાપા કહ્યું એટલે કરું છું. બાપા હાથ પકડ મને ઊભા થાવ, હાલો તલમાં તેલ નથી. આ કરવાય છે, આપણે આ કરવાય છે તો એકડો સાચો રાખવાનો, બાપાને સાચો કરો ને, બાપા બાજુ ઢળો ને. બાપા જે કહેવામાં કરવા માંગે છે એ બાજુ ઢળો ને. એમની સામે પડ્યા તમે. ઓલા 2 જો સમાધાન તમે ના કર્યા તો એની સામે નહીં, બાપાની સામે પડ્યા તમે. હા, રોજ થયું ને. બાપાને ના માનો, માની જાઓ શું જાય છે. અનંત જન્મ થાય, કેટલા નમાન કેટલી ગુલામી કરી છે. આ જન્મે એમના વચને હું કામ ના કરું? એવું રહેશે ને. બહાર તો પછી હાથ જોડતો હોય છે, અહીંયા જ નથી ચાલતો. અહીંયા દાદાગીરી કરે. જો વિચારજો તમે, બહાર કેટલું આપણે નમતા હોઈએ છીએ, કેટલી ગરજ હોય છે. અહીંયા એટલી ગરજ હોય ને કામ થઈ જાય. અહીંયા કોણ જાણે બાપ થઈને જ કરે છે, એકદમ બિંદાસ એમ કે કોઈ જ ના હોય. થોડો વિચાર કરવા શું આવ્યા છો, આટલું જો વિચાર ને. સ્વામી કહ્યું છે નિરંતર તપાસ કરું, શું કરવાનું શું થઈ રહ્યું છે એમાં આ તપાસ કરવાનું. જો પેકિંગ કેટલું સરસ હોય છે, જો ને ઘણી વાર ફેંકવાનું મન ના થાય કચરા પેટીમાં, તો ફેંકી દઈએ છીએ. અને ઓલો અંદરનો માલ એ ગ્રહણ કરીએ. અંદર જવાનું કરવા શું આપણે વાત કરીએ, શું કરવા આપણે કોણ છીએ ને શું છીએ. પોતાનો બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોરો પડવા દેવો નહીં. હવે કોણ કહી શક્યા? દિવસમાં કેટલી વાર કહો છો હું આત્મા છું બ્રહ્મ બોલો? માનવાની વાતો પછી વિચારે આવે છે આત્મા છું બ્રહ્મ છું. અમથામ થયું, યાદ વિચારો આવ્યા. હા, મેં કઈ કથા કરી, મેં કેવું કર્યું, કેવું કાર્ય કર્યું, કેવું આમ બધું આ મંદિર કર્યું. આ વિચાર હું બ્રહ્મ છું. જે કરવાનું છે તો વિચાર જ નથી આવતો. માનવાની ધારવાની ક્યાં વાત રહી? કેટલો આગળ થયું. કરોડ બોલ, કરોડ શિલિંગ. હા, બોલી ગયા. પણ કરોડ એટલે શું ખબર છે? કરોડ શિલિંગમાં શું શું આવે ખબર છે? મેં મુંબઈમાં મેં પહેલાં આપણે કરશન પાર્ટી હીરાન વેપારી, મેં એમને પૂછાયું કે 1 તોલા હીરાની કિંમત શું?
એટલે 1 તોલામાં 50 નંગ ચડે નહીં, 1 તોલાનો એક જ. 1 તોલામાં 50 નંગ ચાલે 2.5 લાખ થાય, મતલબ 5-5 હજાર ના. પણ 1 તોલાનો એક જ 9.5 કરોડ રૂપિયા. આમ તો બંને તોલા છે, 50 નંગ બને એક મૂકો, 9.5 કરોડ થાય. એક સંપ એટલે નોખા છે બધા. હવે 9.5 કરોડ મર્સિડીઝ ગાડી કેટલી આવે? 9 કરોડ 9 તો આવે ને. એની અંદર 9 મર્સિડીઝ ગાડી છે, દેખાય છે. અને હવે ત્યાં દેશમાં વાત કરું, ત્યાં શતાબ્દી ઉત્સવ વખતે 3000 સ્કૂટર હતા. પણ 3000 સ્કૂટર આવી ગયા એની અંદર. આખું પાર્કિંગ લોટ 1 તોલા હીરાની અંદર. બાપા દેખાય છે આટલા 6 ફૂટના, અનંતકોટી બ્રહ્માંડ અંદર આવી જાય છે. એવી વાત છે. એટલે આ રીતે આપણે પોતાને આત્મા માનીએ ને, એમાં આ બધી આવે. યોગીઓ પાસે ને ખાલી આંકડો બોલ્યા નથી 1 કરોડ એટલે એકડા ઉપર 7 મેળા ચડે એવું નહીં. જાણતા હતા, માણતા હતા. જાણવા હોય ને તો આપણે કરોડ રૂપિયા શું જાણો છો, પણ છે તો અહીં પાસે કંઈ હોય તો માણતો ના હોય. હા, ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ્સ. નાની નાની બાબતો ખૂંચેલા હોય છે આપણે. આ મને આમ ના થયું. કરોડપતિ તો હોય જો એ પાસે બધું જ હોય, ભાઈ ઈચ્છિત વસ્તુ ના હોય ને, કરોડપતિ પાસે ઈચ્છિત વસ્તુ ના હોય, દુઃખી જ રહેતો. કલકત્તા એક બાઈ હતી, આખું કુટુંબ હતું આ લોકોનું. ક્રિશ્ચિયન હતા, ઇંગ્લિશ મેન. પછી 30 વર્ષના પછી ઓલી બાઈ એના બિશપ પાદરીને વાત કરે કે મને શું હવે એના ઘરમાં બધા ભણેલા, લોયર ને ડૉક્ટર ને દીકરા દીકરી ને પૌત્ર ને બધા ખૂબ વ્યવસ્થિત કુટુંબ, કોઈ ખામી નહીં હોય, તો એને સુખ જ નહીં. પછી એ પાદરી પૂછ્યો, ઊંડાણ લઈ ગયા કરતા કરતા. એને કહ્યું મારા ધણી મને થેન્ક યુ કોઈ કહ્યું નથી. 30 વર્ષથી સેવા બધું થેન્ક યુ. કરોડો રૂપિયા તે વખતમાં તો એક આટલી ઈચ્છિત વસ્તુ નથી, દુઃખ હતા. એટલે બહાર તમે કરોડ રૂપિયા બોલવું સમજવું જુદી વાત છે. પછી પામવું એ જુદી વાત. પછી માણવું અહીંયા અટકે છે બધા ગાડી માણવું. જ્ઞાની હોય બધા પણ બ્રહ્મ સ્વરૂપ આનંદ યોગી આપણે લેતા 24 કલાક. કોઈ માન આપે, અપમાન કરે, આ કરે, વળે ઢકે, ખાલી છે એવું કે ખાલી બીજાનું થયું. હા, પોતે સુખ લેતા હતા એટલે ખાલી કોનું ચોખ્ખું દે. પણ અઘરું છે. તો જ્યાં બોલી શકે કોના પોતાનું બ્રહ્મપૂર્ણ આનંદ ક્ષણ માત્ર મોરો પડવા દેવો નહીં. જે અખંડ સ્થિતિમાં હોય એ જ કહી શકે. ના, કલ્પના આ વાત જ નથી. આ શબ્દ ઉચ્ચારી ના શકાય. ક્ષણ માત્ર મોડો પડવા દેવો નહીં. કોનો અધિકાર છે બોલવાનો? ક્ષણ માત્ર સુખનો વિચાર જ નથી આવતો, એટલે દુઃખમાં એમાં ડૂબેલા છે. કેવી સ્થિતિ કહેવાય અબજોપતિ. અને તો એની ખખા નહીં ને થોડોક વૈરાગ ત્યાગ ને તો કેટલી ખખા હોય. સામર બારી નાખીએ આપણે, ભસ્મ થઈ જાય બચાર. એવા કેટલા બૃહદ વૈરાગ્ય, પણ બીજાને જમાડી શકે? જમાડી ના શકે. વૈરાગવાન હોય ને બીજાને ના જમાડી શકે. પોતે જમતો ના બીજાને શું જમાડવાનો હતો? યોગી આપણે જમતા નતા બીજાને જમાડતા. પ્રમુખ સાહેબ બી જમતા હોય બીજાને જમાડે છે. હા, જોઈ લો છો. કોઈ સ્વામી બાપા વૈરાગને ખખા નથી, જોઈ જ નથી આપણે. હા, દેખાય પણ એને પેલું એને કે અહંકાર નહીં, ઘમંડ એ પણ નહીં. એટલે આ લોકો બ્રહ્મસ્વરૂપ વર્તે પણ એનું પણ બ્રહ્મસ્વરૂપ માન આવે છે, બ્રહ્મનું માન આવે.
એ અહીં ના દેખાય તમને. માણસ મજા જ કરે છે, મજા જ કરે છે. કરોડ રૂપિયા હોય પણ મજા ના કરશે. આ બધાને આ દશા છે. સિવાય કે ઘરમાં ચિંતાઓની દાટી હોય પણ તો રોદડા રડતો હોય. બોલો, આપણે ગાયકવાડ સરકારનો દીકરો મૂરાસાઉ રડેલો, એનો બાપ આખી દુનિયાનો મૂરો ખરીદી છે કેમ છે. આપણે આ દશા છે. ચિંતામણી છે ને બાળકના હાથમાં છે. આપણે ભ્રમ છીએ. આપણે ચિંતામણી ખબર નથી કે આપણે ભ્રમ છીએ. લીંડિયાની જેમ સિંહનું બચ્ચું પોતાને ભેટું જ માને. આપણે આ જ છે. એવા દ્રષ્ટાંત આપણે હસીએ બધું કંઈ પણ આપણે આપણા ઉપર આવે છે. આપણે જ લીંડિયા છીએ. બાપા એ તો બોલે ને તમને લાગે નહીં, સમજી જાય, અસલી વાત કરે. હવે તો ખખડાઈ નાખે બીજાને. જો આ લોકો એટલે આ દશા છે. પણ સાંઈ કે આમાં દ્રષ્ટિ પહોંચી જાય ને કામ થઈ જાય. કંઈક બહાર ગમેલું દુઃખ આપત્તિ આવે, કંગાલપણું આવે, રસ્તા ઉપર બધું આવે, પણ બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ એ કોઈ લઈ શકે એમ નહીં. નિજ આનંદી, નિજ પોતાનું સુખ છે. બહાર ઉછીનો નહીં. તારે કોઈ 1 કરોડ રૂપિયા લઈ જતો ઉછીના લોનના અને આનંદ હોય. કરોડ રૂપિયા લઈ જતો હોય, અરે મને વ્યાજ ભરીને મરી જવાનો છું, રોજ વિચારે ને રે. 10,000 પગાર પોતા એને કેફ હોય, ભલે 10,000 જ છે, મારા છે, સ્વતંત્ર, જેમ ફાઈમ વાપરી શકું. એટલે કરોડ રૂપિયા તો બંધન છે ને માથે બધા વાર ધોરા થઈ જાય. એટલે અહીંયા જે વાત કરે છે માયક કે આનંદ માંડે છે, બ્રહ્મ સ્વરૂપ પ્રાણ આનંદ લે છે. આપણે છીએ ગુણાતીત વિષય લોપી ના થાય તો પોતાના આત્મા માનવું. લો કેમ તમે છો જ, માનવાની વાત જ ક્યાં છે. માનતા નથી એટલે કહેવું પડે છે. 10 રૂપિયા કે 100 રૂપિયાની નોટ હોય, માનવું પડે કે 1000 શિલિંગની નોટ છે, માનવું પડે છે જ. તમે માનો કે ના માનો, તમે 1000 શિલિંગ નોટ માનો કે ના માનો, કાગળમાં જે માનો, પણ એ તો 1000 શિલિંગ નોટ છે જ. તમે વિષય લોપી નાખતા હોય ગમે એમ થાય, તમે આત્મા જ છો. તો પછી ત્યાં જાઓ ને, જે અસલી વસ્તુ પર જાઓ, પ્રેક્ટિસ તો કરો બધાએ થોડી. આપણે કાલે વાર શું છે, ઓલા ટ્રેડમિલ ઉપર વોકિંગ કરો તો પછી આમ ખુલ્લા પર કહે તો ગરમ થઈ ગયેલા મશીન તળી, એટલે ચંપલ પહેન કર્યો, પણ ચંપલ આમ થયેલો એટલે ઝીલાવે ને. પછી ઓલા બૂટ પહેન, મેં કહ્યું આ ચંપલ જ નહીં તો બૂટ પહેન તો કેવી રીતે ફાવશે. ફાવ્યું, ચંપલ ના બૂટ ફાવ્યું. એમ કે બૂટ છે ને ફિટ હોય, આમ પગ આમાં હલે નહીં, અને ચંપલ તો આમ થાય. એ ચંપલ તો મેં અનુમાન કર્યું કે બૂટમાં તો વધારે મુશ્કેલી થશે. પણ જો બંધન, બૂટનું બંધન ફિટ, એમાં ફાઈ ગયા. ચંપલ લૂઝ, સ્વતંત્ર. કારણ કે ધર્મના બંધન નથી. એટલે આ બધા બંધન લાગે છે આપણને. પોતાના આત્મા માનવું, આ કરવું, આ કરવું, એવું નથી. આત્મા પર આનંદ માટે માનવું. આપણે આનંદ આત્મા પોતાને માનીએ છીએ ને, કોઈ અપમાન કરી ગયું, કર્યું તે વખતે માનીએ, એ હોશિયારાપણું છે. અસલી આત્માનો ઉપયોગ જે કરવા નથી થયો. બરાબર, કામમાં આવે તમારે. રૂપિયા છે બધે કામમાં આવે. નોટ ખવાય, મોટાથી નોટ કઈ આવે? 1000 સિંહ. જાઓ એ 1000 સિંહ તમે વસ્તુ લાવો એમાં આનંદ આવે. આઈસ્ક્રીમ લાયા, આ લાયા, નોટમાં ના આવે. એટલે જો આત્મા પણ માનવાનું છે ને, એ આનંદ માટે માનવાનું, ખરેખર વાસ્તવિકતા છે. આપણે આનંદ
વિષય લોપે ગમે પણ યુ આર આત્મા, એના ઉપર જાઓ. કરોડપતિ છો જ, માનવાની વાત જ નથી. હા, કોઈ તમને ભલે એમ કે કરોડપતિ છો જ, તો માને અને છે કેટલો ફેર પડે? કોઈ પોતાને કરોડપતિ માને અને છે જ ફેર પડે. અને થવાનું હોય, કરોડપતિ થવું હોય અને જે છે જ કેટલું અંતર પડે. છે જ એને તો પ્રશ્ન જ નથી. એને કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે એને પેલે હોલ્ડ આવે, બીજા ઉપર કાબુ આવે બધું. અને જેને થવાનું છે એને તો કેટલા પ્રશ્નો થાય. આપણે છીએ આ યોગી આપણે એ જ કહે છે. બ્રહ્મસ્વરૂપપણા જો શબ્દ જો તમે, બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ, આનંદ એ આપણે ભૂલીએ છીએ. બ્રહ્માની પણ આનંદ એનો, કરોડપતિ તમે છો એનો આનંદ એ નથી લેતા આપણે. માનીએ ખરા, હવે અંતરદ્રષ્ટિમાં કરાવતા ને આપણે શિબિરમાં 3 મિનિટ પોતાના આત્મામાં તફાવત છે. બધું 3 મિનિટ પોતાના આત્મા માનું, પછી પરમાત્મા, પછી માનવા તમે છો જ. યોગી એ જ કહે તમે છો જ કરોડપતિ, એમ માનીને સુખ રહો. આપણે આત્માનો ઉપયોગ બી દેખે. કોઈ અપમાન થઈ ગયું છે પોતાના આત્મામાં, એની આમાં બરકત નથી આવતી. માનવું ને હોવું બહુ ફેર પડે. આવું આ તમે છો જ સ્વામી એટલા માટે જ કહે છે. ના હોય તો પછી માનવું પડે બધી વાત, પણ છો જ તમે. તમે ખબર નથી, ઘરમાં ચિંતા પણ ખબર નથી, એટલે ભીખ માગવા નીકળે છે. ઘરમાં ચિંતા દાટેલી હોય, તમે આત્મા છો જ. એના ઉપર આવો. અને પછી જો આત્મા, જો આપણું આખી ફિલોસફી તત્વજ્ઞાન આના ઉપર છે. આત્મા માનીને ભક્તિ કરવી, પોતાને બ્રહ્મ માનીને પરબ્રહ્મની ભક્તિ કરે. અને અધિકાર જ નથી પરબ્રહ્મની ભક્તિ કરવાનો, પોતે પોતાને બ્રહ્મ ના માનતા નથી. 7માં સ્પષ્ટ લખ્યું છે. તો જો આના આપણે ભક્તિ કરીએ છીએ એમાં કેટલા દોષ આવે છે. દેહરૂપ માનીને કરીએ, પ્રાકૃત ભક્ત કહેવાય. બધું પછી એમાં આ બધા દોષ ધડાધડી કરે મચાઈને. બ્રહ્મરૂપ માનીનો પ્રશ્ન જ ના થાય. કોઈ તમને ગમે એમ કે ત્યાં માન જોઈતું જ નથી, ક્યાં પ્રશ્ન છે? પ્રાકૃત ભક્તિમાં માનની અપેક્ષા રહે. ગમેલી કક્ષા હાઈટ હોય ને અંદર સૂક્ષ્મ માન પણ અંદર નડે. બ્રહ્મ માને એમાં બધું બાજુમાં. પછી બ્રહ્મ માનવું, પછી બ્રહ્મ એટલે શું? કરોડપતિ તમે છો, પણ કરોડપતિ હોવ એટલે શું? કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ઓલા હીરો આટલે 1 તોલાનો હીરો, અંદર 9 મર્સિડીઝ ગાડી છે, 3000 સ્કૂટર છે, કેટલું બધું છે. એમ બ્રહ્મ તમે પોતાના કેટલું બધું અંદર આવી જાય છે. કેટલા દારિદ્ર દુઃખ ફેંકાઈ જાય, કેટલું બધું બાજુ ખસી જાય. બધા નાત જાત આ બધા જે બધા બંધન છે ને બધા તૂટી જાય. વાસનાનો, સ્વભાવનો, અજ્ઞાનનો, બ્રહ્માનાથી આ બધું બાજુમાં જતું રહે. એટલે આ એક ઝાટકે તો આ બધા એ થઈ જાય. દેવું હોય, આને કરોડ રૂપિયા આપવાના, 5 કરોડ આ કરવાના, આ કરવાના, કેટલી બધી. તો પછી નોકરી કહીને, બીજા ધંધા કહીને, દલાઈ કહીને કેટલું તમે દેવું ચૂકવાનું. એક ઝાપટે કોઈ તમે દત્તક લઈ લે તો ટાટા બિરલા પતી ગઈ વાત. અને એવું જ છે. એટલે અહીંયા મહારાજ આ કહે છે, વિયા પોતાનું બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ એ જો પહેલાં માનો. તમે વિષય લોપી નાખે કે ના લોકો તો માનો. પછી એક કરોડપતિ પોતાને માને, પછી એનો આનંદ કેટલો હોય. પછી એનો આનંદ લો. તમે કરોડપતિ છો એનો. કરોડપતિ થવું છે, પછી છો જ તમે, એનો આનંદ લો. થવું છે એને તો કેટલા પ્રોબ્લેમ રહેલા, ટીંગળાયેલા રહે. પણ હોય તો ફટફટ ચૂકવી દેવા, બધું કામ ચાલ આવી 5000 અને પતાવી માથાકૂટને ગેરાઉટ કરવું પતી ગયું. એમાં માનવું હોવું એટલે બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ લેવો. આપણે બીજા મોટો ઉપયોગ કરો, પણ આ તો જ્યાં 24 કલાક ક્ષણ માત્ર
એટલે બીજા પ્રોબ્લેમ તો સોલ્વ થઈ. કોઈ તમે અપમાન કર્યું, ગાળો દીધી, તો આત્મા મને કંઈ લાગતું નહીં, ટેમ્પરરી પ્રોબ્લેમ. પછી આપણે આપણા દેહ ભાવમાં આવી ગયા. ભ્રમશું પણ આનંદ 24 કલાકની વસ્તુ છે જો માને તો. બ્રહ્મ જો આત્મા છે, પછી બ્રહ્મ એટલે શું? સ્વામી કહ્યું ને, આવી સત્તા આવી જાય, કામ ક્રોધ બધું. કામી ક્રોધી છું જ નહીં, એ બધા દેહના ભાવ છે. આટલું માનવું તો ઘણું બધું ખસી જાય છે. બધું એટલા લોચા લાગશે, બધું દૂર થઈ જાય. એક આત્મા જબ્બર કલમ છે અને છે જ. અને એ આત્મારૂપ થઈને જ પછી ભક્તિ. જો આત્મારૂપ થઈને ભક્તિ કરતા અને કોઈ અપમાન કર્યું, હાથી જતો એને કીડીઓ અપમાન કરે હાથીને, એ તો નાગો છું, દોડી છું, દંભ્યું, એ સંભળાય નહીં કીડી હાથીને. બધા કરોડ કીડી ચડી ગઈ હાથી તો એ કાંઈ નહીં, મારે ને પેલું ફૂંક મારે ફરી ઉડી જાય. અને આપણા જેવા 25 જણ હાથીનો મારો મૃત્યુ, તમારા હાથ તૂટી જાય એને કાંઈ ના થાય. પોતાના આત્મા માનતો હોય ને તો કોઈ કાંઈ ના કરી શકે. બધા હાથ તૂટી જાય. દેશકાળ છે, દેહભાવ છે, કામક્રોધ, બધાના હાથ તૂટી જાય. પોતાના આત્મા કાંઈ ના કરી શકે. અને આપણે બીજા બધો પ્રયત્ન કરીએ છીએ. આમ કહ્યું ને, તપ કરે, વ્રત કરે, આ કરે, તે કરે, એને પત્તો ના પડે, બધું કાચું પડે, ઓછું પડે, આમ પૂરું પહોંચે નહીં. અને આ એક માનવાથી એક ઝાટકે ધડ પડે. પછી પણ એનો આનંદ લો. હું આત્મા છું અને આનંદ લો. પ્રમુખ સાહેબ મળ્યા છે, એનો આનંદ લો. હા, કામ ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કંઈ દબાવી દેવા. જો આત્મા જ્ઞાન, આ જ મૂળ અજ્ઞાન. આને કહું દેહના આત્મા એક થઈ ગયા. મૂળ અજ્ઞાન, મૂળ અજ્ઞાન, અજ્ઞાનનું મૂળ, બધા અજ્ઞાનનું મૂળ આ મૂળ અજ્ઞાન. દેહના આત્મા એક થઈ ગયા ને એ. એટલે એને સ્વામી કે કામ ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કંઈ દબાવી દે, હું આત્મા છું. આ તો દેહના ભાવ છે. જો ભૂંડો ઘાટ કર્યો તારા ભૂખા કરી નાખીશ. રાજનીતિનું વૈષ્ણવ ગઢડા મધ્ય 22 વાંચવું. પછી હવે આ આત્મા પણ ના, પછી સેકન્ડ ગ્રેડની વાત આવી. આ કરું, પછી રાજનીતિ એના અંદર આવું બધું. પછી એક પણ સંકલ્પ ના થાય, સાખેચાર કરવા શીખો. બધી પછી આ બધું ઠીંગડા મારવાના. મેન જો આત્મા પર બરાબર થયું, પ્રશ્ન ના રહે. એવું નથી બનતું. આપણે છે ને સત્સંગની અંદર પણ આપણે સ્વામી રાજી મેન મુદ્દો હોય. જો આત્મારૂપ થઈને તમે ભજન કરો તો એમાં જેવો રાજીપો છે, કોઈ વાતમાં રાજીપો ના આવે. હા, વ્રતન સ્વામી રાજીપાના અનેક સાધન છે. આમ વ્રત ઉપવાસ કરો તો રાજી થાય, સેવા કરો તો રાજી થાય. આ બધું પણ આમાં આત્મારૂપ થઈને કરો ને એ રાજીપો બહુ જુદો, ટોપમાં ટોપ રાજીપો. કેમ કે શુદ્ધ છે આત્મા, એટલે શુદ્ધ થઈ ગયો એકદમ. બારે આપણે નાહી ધોઈને પૂજા કરીએ છીએ, એમને પૂજા કરો તો તમે પોતાને અપીલ નહીં થાય. બીજા તો ના, તમને પોતાને અપીલ ના થાય, અથડું જ લાગશે તમને. પણ બોલું નાહી ધોઈને પૂજા કરે, એમાં આત્મારૂપ થઈને પૂજા કરે, સેવા ભક્તિ કરે, તે એકદમ શુદ્ધ હાથથી, ગંદા હાથથી સેવા કરે. કોઈ પીરસવાનું હોય, ગંદા હાથ હોય તો પીરસો. હા, એટલે આવી રીતે ટોપમાં ટોપ રાજીપો લેવો હોય તો આ છે, પોતાના આત્મા માનીને. એમાં કોઈ તો પાછો ના પડે. એ તો બીજા જરાક અપમાન થાય, કોઈ આવી રીતે સેવા કરાથી, આવી રીતે આરતી, આવી પૂજા લેતા રહે, જતો રહે, ઉદાસ થઈ જાય, પાછો પડી જાય, આવું બધું થાય. પણ આત્મારૂપ થઈને કરે એટલા કહ્યું ને, એકાંતિક ભક્તિ આ છે. આત્મારૂપ થઈને કર્યું એ જ એકાંતિક ભક્તિ. આજે આજ સુધી અનંત જન્મથી ભક્તિ કરતા હોય, પણ એકાંતિક ભાવે ભક્તિ નથી કરી. આ જન્મે આપણે આટલું જ બાકી, બીજું કાંઈ બાકી નથી. આપણે કાંઈ બાકી નથી.
આત્મબ્રહ્મરૂપ થવાનું, એકાંતિક ભક્ત થવાનું બાકી છે, બીજું કોઈ વસ્તુ બાકી. બધું આપણે કરીને આવ્યા. અનેક વાર આપણે ટ્રેક્ટરને, એક્ટરને, ક્રિકેટર બધું થઈ ચૂક્યા છે. બધું રાજા મહારાજા ઇન્દ્રની પદવી ભોગવી શક્યા. બાકી આટલું છે, એકાંતિક ભક્ત પણ નહીં, એકાંતિક ભક્ત. એ આત્મ એ મહારાજે કરી છે. એટલે આપણે પોતાના આત્મામાં બધું ઘણું બધું નીકળી જાય છે. વિશે આ બધું કરવું પડે. અને આ આત્મા મોટો જથ્થો તમારો ઉકેલાઈ જાય. 80% પ્રશ્ન ઉકેલી જાય. તો ભોગ ખોટા સમજી લેવા, લોક ભોગ ખોટા સમજી લે. હવે ખાલી ભોગ ખોટા કેવું લાગે, તકલીફ પડી જાય. દેહ લોક ભોગ ખોટા સમજી લેવા. આપણે કે પ્રકૃતિ નાશવંત છે, એમાં વાંધો ના આવે. અને ખાવા પીવાનું 4 નાશવંત છે, ઓ બાપરે, એ વાત નહીં છે. અહીં ખાલી ભોગ ખોટા સમજ મુશ્કેલી પડી જાય. દેહ લોક ભોગ ખોટા, વાંધો નહીં. આ બધા જ ખોટા છે, એટલે વાંધો નહીં. એકલું એક ખોટું કરો ને મુશ્કેલી. આવો વિચાર સવારમાં કરવો. શું વિચાર કરો? હું ગુણાતીત છું. આમ તો 24 કલાક પહેલાં પ્રકરણ છેલ્લી વાત કંઈ કથા કરે, કીર્તન કે વાતો, દેહ તે હું ને એમ ના માને. એટલે 24 કલાક 8 પોર એવું ભજન કરું છે, હું આત્મા છું અને એના વિશે પરમાત્મા રહે અને દેહ નથી. જો આ ખાસ બહારના સંન્યાસી લોકો શું કરે છે? પોતે આત્મા એવું માને, પણ દેહ નથી એ નથી માનતા. એટલે દેહને જ આત્મા માને. પછી ગોટમ ગોટા, સ્ત્રી પુરુષ ભેટમ ભેટા આવી જાઓ. ના, એ નહીં. આ તો દેહના ભાવ છે. તું તો આત્મા છું. એટલે આમાં ક્યાં પડ્યો? પછી ભગતજી વાત કરી આપણને આત્માને. બીજાને પણ ભ્રમ સમજવાનું છે, ત્યાં ગોથા ખાઈએ. પોતાને ખાલી માને, બીજાનો તો પ્રશ્ન રહે. ભગતજી ના કહ્યું, ગુરદાસ કોઠારી શું કહ્યું? બધા બ્રહ્મની મૂર્તિ જુઓ. તો પોતાને માનતો થાય ને પડઘો આ જ છે. તો પોતાને બ્રહ્મનું માનતા હો તો સામે મનાય જ તમને. સામે નથી માનતા, તમે હજુ કાચું છે, ઘણું કાચું. એન્ટ્રી પણ ના હોય, એટલું બધું કાચું. સામાન્ય બ્રહ્મની મૂર્તિ મનાય તમને, ત્યારે તમે જ્ઞાન સાચું. એટલે એક તો આત્માની વાત કે તમે વિષય લોપી નાખતા તો પોતાના આત્મા માનવું, કારણ કે છો જ તમે. 1000 સિંહની નોટ બોલી એક ભાઈને છે ને 100ની નોટ હતી, 2 કટકા થઈ ગયેલા. અને કટકાની ઓલા આમ કોર આવી નથી, આમ એક ગોર થઈ ગયેલી એમ ઘસાઈને. 2 કટકા હોય ને, આમાં સ્ક્વેર છે પણ નહીં, આમ ગોર થઈ જાય. 2 કટકાનો બધું આવું તો રાખ મેં ફેંકી દો ને. હું ના સાંઈ 90 રૂપિયા મળશે, 10 કપી પણ 90 તો મળશે. જો 2 કટકા થઈ ગયા તો કેમ? નોટ છે, કાગળ નથી. વિષય લોપી નાખ, તમે આત્મા છો. હા, એટલે ગમે એમ પણ ગમે સ્થિતિ તમે આત્મા છો. નોટના કેવા ઘસે કેવું બધું થઈ જાય, કેટલું બધું. અને આ મેગઝીન આપણે એકદમ ટોપ હોય, કલર મેગઝીન હોય, ચીકણા કાગળ હોય, પણ તો ડસ્ટબિનમાં જ નાખવાનું. નોટ આટલી દશા થઈ, ડસ્ટબિન નાખવા જેવી પડતા એનું ઉપજે છે. એટલે આત્માની વાત આ છે કે અસલી વસ્તુ છે એ પોતાને આત્માનું વિષયનું આ છે ને. આપણે અહીંયા ગોથા ખાઈએ, પોતાને કામી ક્રોધી માની લઈએ છીએ. ગમે હોય તો આત્મા માનો તમે, સમજણ કરે. એટલે સ્વામી સવારમાં પહેલાં આ જ કહું, હું ગુણાતીત છું. જો આવો વિચાર સવારમાં કરો, હું ગુણાતીત છું ને મારા જીવમાં સ્વામીશ્રી સાક્ષાત બેઠા છે. એ ખાલી આસન થયું, આત્મારૂપ માનવું, પછી ભગવાનને પધરાવાના છે જ, પણ ત્યાં પહોંચતા નથી. એટલે આવી રીતે માનવ રાખી. જો અસલી સાધના, હવે આ બધી તમે સાધના કરો તો મા નિષાદ ક્યાં ઊભા રહે, આળસ પ્રમાણે ક્યાં ઊભા રહે?
એકબીજાનું ઘૃણા થાય, એલર્જી થાય, ક્યાં ભારે આવ્યું? સામા બ્રહ્મની મૂર્તિ માનવા તો ક્યાં? મારે પોતે બધા તરફ સ્પષ્ટ કહ્યું છે, ખકડાઈને કહ્યું મારે કે હા સર્વે બ્રહ્મની મૂર્તિ માન. મારે પોતે બોલ્યા, ભગત બોલ્યા, મહારાજ પોતે બોલ્યા છે બધા બ્રહ્મની મૂર્તિ જોઈ. એટલે પોતાને માનવા, બીજાને માનવા અને એનો આનંદ લેવો. કરોડપતિનો આનંદ લેવો. હું કરોડપતિ છું, કોઈ પ્રોબ્લેમ આમ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આમ ઉકેલી નાખો, સમજો હોય ને. હું આત્મા છું, મારે કોઈ પ્રોબ્લેમ જ નથી, કોઈ પ્રશ્ન નથી, એ આત્મા માન્યો કહેવાય. ગુણાત્મા કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રશ્ન નહીં, એકદમ સ્વતંત્ર મુક્ત. પ્રત્યેક બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવું. લો પ્રત્યેક બ્રહ્મ સ્વરૂપ માનવું, પોતાને પ્રમુખ સ્વામી માનવા, એ વાત કરે છે. આપો છેલ્લી કક્ષાની વાત છે. ત્યાર પછી તો તમે જમો છો, સ્વામી જ જમે છે, તમે વિચારો સ્વામી જ કરે છે. બધું છેલ્લી કક્ષા. અને પછી આ મોટામાં તે નીચેથી ઉપર જાઓ, એના કરતાં ઉપરથી નીચે આવો, એ સહેલું પડશે. દાદરા ચડવા કેટલા, ઉપરથી ઉતરવા કેટલા સહેલા. સીધા પોતાને પ્રત્યેક બ્રહ્મસ્વરૂપ પોતાને માનવું. માનવું ક્યારે કહેવાય? સ્વયં પિક્ચર જુએ તમે જુઓ તો ક્યાંથી પ્રમુખ સ્વામી થયા? પ્રમુખ સ્વામી થયા એટલે આવું કાંઈ ના કરે, પિક્ચર ના જુએ, ઊંચે સાદે ના બોલે, કોઈનું અપમાન ના કર્યું. મેં કોઈનું અપમાન કર્યું નથી, આખી જિંદગી કોઈનું અપમાન કર્યું નથી. આપણે હાલતા જાય ચાલતું. જો પોતાને પ્રમુખ સ્વામી માને તો પ્રમુખ સ્વામી કોઈ આપણે અવરું કરે તો વિચાર કરવાનો, સ્વામી આવું કરે નહીં તો તમે પોતે પ્રમુખ સ્વામી તો આ બધું ક્યાંથી છે? અને વાત એ સાચી છે. તમે બ્રહ્મસ્વરૂપ માનવું એટલે અસલીતા તમે બ્રહ્મ થશો તો કેવા હશો? પ્રમુખ સ્વામી જેવા. વધતા ટ્યુબલાઇટ છે, બધી 40ની ટ્યુબલાઇટ, અહીંયા તમે બરે છે, પછી કે ભાઈ કબાટમાં 15 ટ્યુબલાઇટ છે, તો અનુમાન નાખે છે કે એ બધી આટલું પ્રકાશ આપશે. અંદર 15 પડી છે ને, બધા પ્રકાશ આટલું પ્રકાશ આપશે. હવે પ્રમુખ સાહેબ પોતાને માનીએ એટલે શું કે તમે જ્યારે અસલી બ્રહ્મસ્વરૂપ થઈ જશો, દેહના ભાવ છૂટા, 3 ગુણ બધા છૂટા પડી જાય તો તમે કેવા હશો? પ્રમુખ સ્વામી જેવા. એમ પોતાનું બ્રહ્મ માનવું એટલે પ્રત્યેક બ્રહ્મ માનવું એટલે આ કે આપણું અસલી સ્વરૂપ તો આ છે. પ્રમુખ સ્વામી છે ને એ આપણું અસલી સ્વરૂપ છે. આ બધું લોચા લાપસી અંદર બેઠેલું ક્લિયર થઈ જશે. પાછા ઓરિજિનલ તો સ્વામી જેવા દેખાશો, એમના જેવા સુખ લેશો. એવું જેવું ત્યાં ચેષ્ટા બોલવાનું બધું એવું થઈ જશે. એટલે અત્યારે આપણે કંઈ અવરું કરે તો પોતાનું બ્રહ્મસ્વરૂપ માનીએ એટલે સ્વામી આવું કરે બસ તરત પછી પાછા વરે. પ્રત્યેક બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવું એ જ વિનંતી. ભૂલચૂક સુધારી વાંચશો. સાધુદાસના જિંદાસના જય ચૈત્ર સુદ 4th વાર મંગળવાર. જો